જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો આવી ગયો છે પાછો એક બાળપણનો મારા વિડીયો લઈને, એક જૂની યાદ લઈને. અને એ છે ચિત્રકલાની. તમે થંબનેલ ઉપર જોઈ જ લીધું હોય છે. તો જે ચિત્રકારની મારી જે આખી જર્ની છે ને, એ 8 ધોરણ સુધી રહી હતી. અને એના વિશે આજે હું વાત કરવાનો છે. અને એ સમયે મારે જ્યારે બાળપણમાં મેં ચિત્રો બનાવ્યા હતા, એમાંથી એક બે હજી છે એ હું તમને બતાવીશ આ વિડીયોમાં. અને 8 ધોરણ સુધીની જે જર્ની છે એના વિશે વાત કરીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન ઓન કરી દેજો, મારે દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને વિડીયો કેવો લાગ્યો. તો હાલો હવે આપણે શરૂઆત કરીએ. પહેલાં તો હું જ્યારે અમે અહીંયા પ્રાથમિકમાં ભણતા ને, ત્યારે મારા મિત્રો કેટલાય બહુ ઓછા પણ ચિત્રો બનાવતા ને. શું ચિત્રોનું નાના હોય એટલે શિક્ષકને બનાવવાનું કહેતા હોય એટલે બનાવતો હોય. એટલે એને મેં ચિત્રો બનાવતા જોઈ. મને એમ થયું કે હું હાથ અજમાવું. એટલે પછી મેં ચિત્રો ત્યારે બનાવવાની શરૂઆત કરી. અને તમને ખ્યાલ હોય તો આપણે નાના હોય ત્યારે એક ચિત્ર વધારે ફેમસ હોય, જે કુદરતી દ્રશ્યનું હોય. એક ઘર હોય, એની પાસે વૃક્ષ હોય, પાછળ ડુંગરો હોય, એમાંથી સૂરજ નીકળતો હોય. કોક ચિત્રમાં ઘર ન હોય, ખાલી એમને ડુંગર ને બધી નદી જાતી હોય ને વૃક્ષો હોય ને પક્ષી કલરવ કરતા હોય ને કેટલા ઉડીને જતા હોય ને એવું કુદરતી દ્રશ્ય લગભગ મિત્રોએ જોયું તો હશે જ, કદાચ દોર્યું ના હોય તો. એટલે એ ચિત્ર નોર્મલ હતું અને એમાંથી જ એક જોઈએ તો મેં શરૂઆત કરી હતી. એટલે પછી એમાં હાથ અજમાયો, એમાં સારું એવું કામ થયું. પછી આગળ ચિત્રો બનાવવાનું શરૂ કર્યું અને થોડોક હાથ બેસતો ગયો. હાથ બેસતો ગયો એટલે થોડોક હારા બનતા ગયા. અમારે બધું એમ કહે છે હાથ બેસતો ગયો. એટલે પછી થોડોક સારું એમાં હું કરવા માંડ્યો. પછી ચોથા અથવા 5મા ધોરણમાં મેં એક ચિત્ર બનાવ્યું હતું. એ સમયે આપણે સ્ટીકરું ને એવું બધું આપણે જ્યારે ચ્યુઇંગમ કે એવા લેતા ને, એમાંથી સ્ટીકરો નીકળતા. કેટલાક એમને પણ આપણે સ્ટીકરો પોસ્ટર ઉપર મળતા. એ સમયે મને રસ્તામાંથી એક સ્પાઈડરમેન મળ્યો હતો. હવે આ સ્પાઈડરમેનમાં જે સ્ટીકર તો નથી, આ પુઠ્ઠાનો કાગળનો બનાવેલો હોય. અને આમાં તમને ખબર હોય તો પાછળ પીળા કલરની એક ટીકડી એવડી આવતી લગાવેલી, અને એની ઉપર કાળા કલરનું સફેદ કલરનો કાગળની ટીકડી લગાડેલી હોય. એ તમે ઉખેડી નાખો ને એટલે પછી એને તમે ગમે ત્યાં ચોંટાડી શકો છો. અહીંયા નિશાન તમને દેખાતું જાય છે એનું. તો આ ખાલી એમને અહીંયાથી એટલી ટીકડીને લીધે ચોંટી જતો. એટલે આને જોઈને મેં એક ચિત્ર બનાવવાનું નક્કી કર્યું હતું. એ પહેલાં હું તમને કહું ને તો એ પહેલાં મને એક સ્ટીકર મળ્યું હતું અને એમાં થી જોઈ અને મેં સ્પાઈડરમેન બનાવ્યો હતો. અને આ લગભગ છે ને એ સ્પાઈડરમેન 2 છે મારા અંદાજે. એટલે સ્પાઈડરમેન જે પહેલો ભાગ આવ્યો હતો ને પીટર પાર્કરનો, જે જૂનો સ્પાઈડરમેન છે, પછી અમેઝિંગ સ્પાઈડરમેન આવ્યો. અને એટલે એ અત્યારે ત્રીજો સ્પાઈડરમેન જ છે, ઓલો છોકરો જે તમે કહે આયરનમેન ભેગો હોય છે. એટલે એ પછી તો ઘણા ભાગ નીકળે, પણ જે જૂનો હોય એના જેવું તો જોવાની મજા ના આવે. અને ભલે એ આખું જૂનું હતું પણ એ બહુ મજા આવતી. ત્યારે સ્પાઈડરમેનનું પિક્ચરો શરૂઆત થઈ હતી. અને એનો પણ સ્પાઈડરમેનનો બહુ મને થોડુંક ઓલું હતું એના પ્રત્યે લગાવ, કે સ્પાઈડરમેન આમ હીરો તરીકે મને વધારે ગમતો. એટલે પછી એ સ્પાઈડરમેનનો મેં કહું ને કે પહેલા ભાગનો એક મને આખું મેં સ્ટીકરોનું આખો સેટ આવતો, રૂપિયાનો આવતો, તમને કદાચ ખ્યાલ હોય તો. અને આમ પ્લાસ્ટિકનો હતો પણ આમ ચમકતા હોય થોડા એ સ્ટીકરો. અને એમાં આખો એક ઓલો પ્લાસ્ટિકની કોથળી હોય, લગભગ એવડી કોથળી હોય. અને એમાં આખું એનું જે પતાકડું અમે કહેતા એ આખું લગાવેલું હોય ને, એમાં થોડા અંતરે સ્ટીકર હોય સ્પાઈડરમેન અલગ એક્શનમાં લગાવેલા હોય. એટલે એ ત્યારે મેં લીધું હતું. એમાં એક મને સ્ટીકર હતું ને, એમાં જોઈને મને એક ફોટો બનાવવાનું મન થયું હતું. એટલે એ સમયે મેં છે ને સ્પાઈડરમેન 1 પહેલાં બનાવ્યો હતો. એટલે સ્પાઈડરમેન 1 છે ને હું તમને બતાવું છું. આમાં અત્યારે કાગડાછું છે ને, એટલે પાછળ એ ઉઠી ગયો કલર. અને કેમ કે આને 20 વર્ષ જેવું તો થઈ ગયું હશે, એટલે આનો કોઈ વાંક નથી. અને આ સ્પાઈડરમેન 1 મેં બનાવ્યો હતો. પહેલાં પેન્સિલથી બનાવીને પછી એમાં કલર પૂરતા. અને જે નીચે એમાંથી સાઇન છે, બધા મારા જે ચિત્રો છે ને એમાં હું સાઇન કરતો. તમે જો મેં હાથે બનાવેલો હે. આ સ્પાઈડરમેન છે 1. પછી આ તમને કહું ને કે આ મને મળ્યો હતો. અને એને જોઈને મેં પછી થોડીક મારી કલ્પના કરી અને પાછળ આખું એક ઝારું બનાવી નાખ્યું. હાથમાં ઝાર ને એ બધું ચિતરી નાખ્યું. અને અત્યારે જો કે આમાંય કલર થોડોક આમ ફેલાઈ ગયો છે.
એટલે થોડુંક બગડી ગયું છે. બાકી જા સ્પાઈડરમેન 2 એ સમય મેં બનાવ્યો હતો. ચોથા પાંચમા ધોરણની આ વાત હશે, આજથી લગભગ 20 વર્ષ પહેલાની. પછી મારા ફઈ રહી છે, તમે આગળ કદાચ મારા બધા વિડીયો જોયા છે તો તમે એ વિડીયો પણ જોયો હોય છે. મોચાથી આગળ રાતડા વિસ્તારમાં રહી છે. તો ત્યાં અમે મારા પપ્પાને બહુ જાતા, અને અત્યારે જાય છે, પણ અત્યારે હું કામના લીધે થોડોક સમય ઓછો મળતો હોય, બહુ ઓછું જવાનું થતું હોય. એટલે ત્યારે અમે જતા ને તો ત્યાં હજી પણ છે, ફ્રાન્સથી માતાજી છે અને એની સંન્યાસી છે. તો ત્યાં હનુમાન દાદાનું મંદિર છે ને ત્યાં એ રહે છે. 12 મહિના તો નથી હોતા, કેટલાક મહિના ફ્રાન્સ પણ એ જાય છે અને કેટલાક મહિના અહીંયા રહે છે. તો એને બાળકો હારે બહુ લગાવ છે. અને ત્યારે મને આ ચિત્રો મેં વાત સાંભળેલી કે ત્યાં માતાજી ચિત્રો લે છે, કોઈ છોકરાઓ ચિત્રો બનાવીને આવે ને તો એને ચિત્રો લઈ અને એને સામે એને પાછા ગિફ્ટમાં કલર છે કે એને ચિત્રને લગતી કેટલી વસ્તુ એને ગિફ્ટમાં આપે. તો મને પણ એમ થયું કે હું પણ ત્યાં એને ચિત્રો આપું એમ. પછી મેં 2 ચિત્રો બનાવ્યા હતા. એક મહાદેવનું ધ્યાનમાં બેઠા હોય અને પછી એક હતું કુદરતી દ્રશ્ય. તો એ 2 ચિત્રો મેં ત્યાં માતાજીને એ સમયે નાનો હતો ત્યારે બનાવીને આપ્યા હતા. એ પણ એ જો અત્યારે હાજર નથી નકર તમને બતાવો, પણ એ પણ બહુ સરસ બનાવેલા હતા. આના કરતાં ત્યારે થોડોક હાથ વધારે બેસી ગયો હતો અને થોડુંક વધારે ચિત્રો સારા બનાવતો. એટલે એ સમયે મેં એ ચિત્રો 2 આપ્યા હતા અને સામે એની મને કલરનું એક પેકેટ આપ્યું હતું. તો એ તો અત્યારે નથી, કેમ કે ખાલી થઈ ગયા એટલે પછી કે એનું નક્કી ન હોય ક્યાં ઉડતા હોય ને એવી રીતે. એટલે એ સમયે એને મને આપ્યું હતું અને ચિત્રો મેં એને આપી દીધા હતા. હવે તો એ ચિત્રો અત્યાર સુધી તો ન હોય, નકર તો કદાચ તપાસ કરો એટલે ત્યારે ત્યાં મેં 2 ચિત્રો આપ્યા હતા, એ મને હજી યાદ છે. પછી એક 6ઠ્ઠા અથવા 7મા ધોરણમાં મેં સ્વામી વિવેકાનંદનું ચિત્ર બનાવ્યું હતું, જે નોર્મલ છે, જે તમે જોયું જ હશે. આમ આખું ચિત્ર હતું પગથી માથા સુધીનું, અને એવું હોય તો હું સાઈડમાં ફોટો પણ તમને આપી દઉં હું કેની વાત કરું છું. તો એ મેં ચિત્ર બનાવ્યું હતું ને, તો એ ચિત્ર અમારો જે ક્લાસરૂમ હતો ને, તો એમાં એના જે મેન દરવાજો એનો હતો ને, ત્યાં દરવાજે ઉપર આમ લગાવ્યું હતું અમારા શિક્ષકે. એ મેં સમયે ચિત્ર દોર્યું હતું. એ અત્યારે મારી પાસે હાજર તો નથી, હાજર તો આ 2 જ છે, પણ આ તો એ સમયની જે મેં ચિત્રો બનાવ્યા હતા અને જે મારી અત્યારે યાદ છે ને, એ બધી આખી વાતો કરું છું. પછી એ ધીરે ધીરે હાથ બેસતો ગયો ને સારા સારા ચિત્રો બનતા ગયા. અને પછી અહીંયા અમારા પ્રાથમિક અમારા એરિયામાં 1 થી 7 ધોરણ જ હતું. અત્યારે 8મું આવી ગયું છે, ત્યારે 1 થી 7 ધોરણ જ હતું. અને પછી અમારે 8મા ધોરણમાં હું વાત કરું છું, 2007માં મેં 7 ધોરણ પાસ કર્યા. અને 2008માં ગામમાં અમારે હાઈસ્કૂલ છે, ત્યાં 8 થી 12 ધોરણ હતા. તો 2008માં અમે ત્યાં ભણવા જવાનું થયું અમારે. અને ત્યાં ચિત્રકલાનો વિષય તમે રાખી શકો એવી રીતે હતું. તો ચિત્રકલાનો વિષય મેં રાખ્યો તો એની માટે એક ચિત્રકલા લીધી હતી. હું તમને સાઈડમાં ફોટો આપી દઈએ એ સમયની જે ચિત્રકલા હતી એનો. અને એમાં એક ચિત્ર આવતું, એનો પણ જો મેળ આવશે ને જો મને મળશે તો એનો પણ ફોટો હું સાઈડમાં આપી દઈશ. પહેલું જ ચિત્ર આવતું, જે સમયના મિત્રો હશે એને જોયું હશે, ગોવાળિયાનું ચિત્ર આવતું, જે ગાયો ચારતો હોય અને પછી ઝાડવાને નીચે લાકડી સાઈડમાં હોય ને એ બેઠો હોય, પાછળ ગાયો ચરતી હોય. એ ચિત્ર આવતું, પહેલું જ ચિત્ર. અને હુબહુ એની સામે ચિત્ર એવું દોરવાનું. અને પાછો જે આખો આમ ચોરસ એને આખી લાઈન દોરેલી હોય, તો એમાં જે આવી જવું જોઈએ. એટલે જો તમે નાનું બનાવ્યું થોડું, અથવા તો થોડુંક મોટું બની ગયું તો બહાર નીકળી જાય, થોડુંક નાનું બની ગયું તો થોડુંક અંદર રહી જાય. એટલે તમારે ફિટો ફિટ જ બનાવવું પડે એવી રીતે. અને એવું કંઈ નથી, પણ કેટલાયની ભૂલ થતી હોય, કેટલાયને ન આવડતું હોય તો એમાં ફેરફારે રહી જાય. આ તો ખાલી કહું છું કે તમે ફિટો ફિટ બનાવો ને તો એમાં આ ચોરસ બોક્સમાં એ આવી જાય. એ સમયે મારે કેવું હતું કે મને એવું નહીં કે ભાઈ હાલો ચિત્ર બનાવવું છે, ચાલો બનાવવા બેસી જાય. મને એમ અંદરથી થાય કે ભાઈ મારે બનાવવું છે તો બનાવવાનું. અને પછી એમ થાય કે હાલો ભાઈ અડધી કલાક ચિત્ર બનાવ્યું અને પછી એમ થાય કે ભાઈ હવે નથી બનાવવાની મરજી, તો પછી ન બનાવતો. એટલે એમાં મારે કેટલીક વખત તો એક ચિત્ર બનાવવામાં 10-10, 15-15 દિવસ પણ લાગી જતા.
અને આ જે ગોળિયાનું ચિત્ર છે ને એ મેં પેન્સિલથી બનાવવાનું, એમાં કંઈ કલર ને પૂરવાનું ના આવતું, એમને સામે જેમ હોય ને એવી રીતે આમાં બનાવવાનું હોય, પણ પેન્સિલથી બનાવતા. એટલે એ મારે બનાવવામાં 8 દિવસ લગભગ લાગ્યા હતા, અઠવાડિયું આસપાસ થઈ ગયું હતું મારે ચિત્ર બનાવવામાં. પછી જે ચિત્ર ગોવાળિયાનું કમ્પ્લીટ થયું એટલે જે ચિત્રકલાનો વિષય લેતા હતા એ બેન હતા, તો એને ચિત્ર મારું જોયું, મેં ચિત્ર એને બતાવ્યું, એને જોયું ચિત્ર, અને એને કીધું કે આ છે ને કોપી કરવાના કાગળથી છે ને આ છાપેલું છે, આ રિયલ બનાવેલું નથી. કેમ કે એ સમયે એટલું આમ હું ચિત્ર બનાવવા હાથ એટલો બેસી ગયો હતો ને એટલું એવા સારો ચિત્રો બનાવતો કે આમ ફર્ક ના લાગે કે ભાઈ આ કોપી કરેલું છે કે બનાવેલું છે. અને ફીટો ફીટ મેં તમને કીધું ને કે એ બોર્ડરની અંદર જ આખું બનાવેલું હતું. એટલે બેન કે નહીં, આ કે ના હાલે, કે ફરીથી તું બનાવી, કે આ રીતે તે છાપેલું છે. હવે હું ચિત્ર બનાવતો ને, એક મારો મિત્ર છે મુકેશ કરીને, આગળ એના એક વિડીયોમાં અમે આ વાતની લગભગ ચર્ચા એવી કરેલી છે. એટલે એ મારો ચિત્રો જોતો, હું બનાવતો હોય ને કે મને મળવા આવે તો એ જોવે કે ભાઈ હું બનાવતો હોય, તો એની અને અમે અહીંયા પ્રાથમિક ભણતો ત્યારે ઘણા મિત્રોએ મને જોયેલું જ છે બનાવતા. હું ત્યાં નિશાળે બનાવતો, પણ નિશાળે ઓછું બનાવતો, કેમ કે મને છે ને એ ચિત્રો બનાવવું ને એકદમ શાંત વાતાવરણ જોઈએ, અને જેટલું કુદરતી હોય એટલું વધારે સારું. અને ચિત્ર માટે એ વસ્તુ સારી છે. ચિત્ર છે, કોઈ સંગીત છે, તો એ તમે શીખતા હોય કે એવું કંઈ હોય, તો એમાં આ વસ્તુ મારા અંદાજ પ્રમાણે વધારે અસરકારક છે. આ વસ્તુ શાંત વાતાવરણ અને કુદરતી વાતાવરણ હોય ને, આ બે જગ્યા હોય ત્યાં વધારે મજા આવે. ભલે કુદરતી વાતાવરણમાં પક્ષીઓ હોય, વૃક્ષો હોય, કોઈ દરિયો છે, તો એ વાત અલગ છે, તો એ બધું પણ સારું છે, એમાં એનો કોઈ અવાજ ન નડે, એ ટ્રાફિકનો લાભ કરે. પણ જે બીજો કોઈ ઘોંઘાટ છે, કોઈ લોકોને આવક જાવકનો અવાજ છે, કે પછી જે કોઈ સાધનનો છે, વાહનનો, તો એ હોય ને તો ત્યાં તમે બહુ સારી રીતે એટલું ધ્યાન દઈને ન કરી શકો, એટલું ફોકસ ન કરી શકો એ કામ ઉપર. એટલે એના લીધે હું ઘરે વધારે ચિત્ર બનાવતો, નિશાળે બહુ એટલા ન બનાવતો, પણ નિશાળે ક્યારેક ક્યારેક મેં બનાવેલા છે, ત્યાં થોડું થોડું હું બનાવતો. પણ એ સમયમાં ત્યાં મારા જે મિત્રો, મારા પ્રાથમિક શાળાના મિત્રો હતા, એને જોવેલો છે. પણ એમાં શું છે કે હાઈસ્કૂલમાં ગયા ને એટલે ત્યાં ઘણા ખરા મિત્રો છે ને એ બધા કેટલાક બીજી પ્રાઇવેટ સ્કૂલોમાં આવી ગયા, ને કેટલાક બહાર ભણવા આવી ગયા, ને કેટલાક ભણવાનું છોડી દીધું ને, કેમ કે ત્યારે એટલું બધું ભણવાનું કંઈ મહત્વ હતું નહીં, અને હતું પણ એટલું બધું નહીં. હાવ હું કંઈ 50 વર્ષ પહેલાંની વાત નથી કરતો કે ત્યારે હાવ નહોતું એટલું બધું, એટલે પણ હતું પણ એટલું બધું નહોતું. પણ કેટલાક છોડી દીધું ને કેટલાકે પ્રાઇવેટમાં વહી ગયા, ને કેટલાક હાઈસ્કૂલમાં આવ્યા, ને તો હાઈસ્કૂલમાં આ મુકેશ પણ મારી સાથે જ હતો ત્યાં, અને બીજા પણ થોડાક મિત્રો હતા. લગભગ 10 મિત્રો તો માંડ હશે મને લાગે છે કે જે પ્રાથમિકમાં ભણતા ને એ ત્યાં મારી સાથે ભણતા હોય. એટલે મુકેશે વાત કરી બેનને, જ્યારે મેં ચિત્ર બતાવ્યું, બેને કીધું કે નહીં આ બરોબર નથી, આ તે છાપેલું છે, તે બનાવેલું નથી તારા હાથે. પછી મુકેશે કીધું કે ના બેન, કે મેં જોયું છે એ એનું જ બનાવેલું છે, અને એ જ બનાવતો, અને એ પ્રાથમિકમાં પણ બનાવતો હોય, પ્રાથમિકમાં પણ મેં એના ચિત્રો જોયેલા છે, અને આ પણ એને જ બનાવેલું છે. તો બેન છતાં પણ ના માન્યા, કે નહીં, એ કે આ છાપેલું જ છે, કે હું કે શિક્ષક થઈને કે થોડું ખોટું બોલવું, કે હું જોઈને કે વર્તી જાઉં કે ભાઈ આ છાપેલું છે. પછી તમે મને કે સમજાવો. હવે અમારે બીજો કોઈ ઓપ્શન હતો ને કે આમ ભાઈ હાલો, ત્યારે કંઈ એમ કેમેરાઓ ચાલુ રાખીને બનાવતો હોય તો હાલો સબૂત હોય કે ભાઈ હાલો આ જો હું બનાવેલું, મેં બનાવેલું છે, અને કોઈ બીજા કોઈ સબૂત હોય તો વાત અલગ છે. હવે જે હતું એ સામે જ હતું, અને હવે બીજો કોઈ અમારે સબૂત આપવાનું હતું ને, અને પાછી મહેનત કરવાની. એક તો અઠવાડિયા સુધી મને ચિત્ર બનાવવા લાગ્યું હતું. પાછું હવે બેન કે હવે તમે ચિત્રો બનાવો, એ ક્યાંથી મેળવે. એટલે પછી મને એક જોઈએ તો ખીચ ચડી ગઈ હતી. પછી એ મારું છેલ્લું ચિત્ર હતું. ત્યારથી મેં ચિત્રો બનાવવાનું જ બંધ કરી દીધું. એ પછી મેં અત્યાર સુધી મેં કંઈ ચિત્ર જ નથી બનાવ્યું. અને એક બે મિત્ર છે એને હું ચિત્રો બનાવી દેતો, ચિત્રકલાનું એને રાખ્યું હતું ને ચિત્રકલા, તો એ વિષય રાખ્યો હતો, એટલે એના લીધે એના કેટલાક ચિત્રો મેં બનાવેલા છે. તો એ પણ એવી રીતે પણ મદદ કરતો, અને એનું હાલી જતું. પણ મારું આ મેં જે બનાવ્યું હતું ને, કેમ કે આપણું બનાવતો એ થોડુંક વધારે ઓલું ધ્યાન દઈને બધું એવી રીતે બનાવતા હોય, એટલે મારું ન આવેલું.
પછી એ બધી વસ્તુ થઈને મેં ત્યારથી મૂકી દીધું ચિત્ર બનાવવાનું. અને હજી સુધી જો કે ચિત્ર મેં પછી મેં બનાવ્યું જ નથી. અને ચિત્રકલાના એમ અંદરથી આમ એવું થઈ ગયું ને કે ભાઈ હવે ચિત્રકલાના છે ને પીરિયડમાં જવું જ નથી. એટલે ચિત્રકલાના પીરિયડ પછી મેં જવાનું બંધ કરી દીધું. ચિત્રકલાના કે પીરિયડમાં જવાનું જ નહીં. અમારે સરકારી હાઈસ્કૂલ હતી એટલે વાંધો કાંઈ હતો નહીં, પાસ તો થઈ જવાના જ હતા. અને એ જે ચિત્રકલા ત્યારે બુક સ્ટોરેથી વેચાતી લેવી પડતી, એ નિશાળેથી આપતા નહીં. એટલે એક તો એ સમયમાં કંઈક લગભગ મને લાગે છે કે 40, 50 કે 60 રૂપિયાની આવી હશે. મને બધે પાકો ખ્યાલ નથી અત્યારે, પણ ત્યારે એટલા પણ વધી પડતા. મેં ઘણી આજીજી કરી અને મારા પપ્પાને કીધું હતું ને એ લઈ આવ્યા હતા, કેમ કે પરિસ્થિતિ ગરીબ હતી. એટલે ત્યારે કીધું હતું ને એ લઈ આવ્યા હતા. અને એ ચિત્રકલામાં એ પહેલું જ ચિત્ર આવ્યું હતું ને પહેલા જ ચિત્રમાં આ બધી વસ્તુ થઈ. એટલે એ બાકી આખી ચિત્રકલા અત્યારે મારે પાસે હાજર નથી, કેમ કે વર્ષો વીતી ગયા. એટલે અત્યારે તો કંઈ હવે એની ખાલી યાદો છે એમ કહી શકાય. એટલે એ છે નહીં ન કરતો હું તમને બતાવું કે એ પહેલું ચિત્ર, આખી ચિત્રકલા નવી લીધી હતી ને નવી આખી ચિત્રકલામાં પહેલું જ એક ચિત્ર દોરાણું. બાકી આખી ચિત્રકલા પછી એમને પડી રહી. પછી એનું પાનું પણ મેં ખોલ્યું નથી. તો આ હતી એક નાના ચિત્રકાર તરીકેની મારી જર્ની. અને એ અત્યારે યાદ કરીએ તો પણ આમ ઘણું થાય કે કેવા બનાવતો. અત્યારે મારા એક મિત્રએ કીધું હતું કે તું બનાવવાના ચાલુ કર ચિત્રો, પણ હવે નથી ઈચ્છા જ નથી થતી કોઈ હવે બનાવીએ. કેમ કે હવે એક તો સમયનો અભાવ અને હવે નથી બહુ ઉગતું કોઈ. કેટલીક વખત છે ને કારણ જોઈએ, કોઈ કારણ હોય ને તો થોડીક મજા આવે ચિત્ર બનાવવાની. અને ચિત્ર અને સંગીતની બધી એવી વસ્તુ છે ને કે એમાં જેટલું વધારે કારણ હોય ને તો એટલું વધારે તમને એ બનાવવાનું મજા આવે અને બનાવવાનું તમારી મરજી પણ થાય. એટલે હવે અત્યારે બહુ કંઈ ઈચ્છા નથી થતી એટલે નથી બનાવતો. તો સારું, બસ જો આ તે મારા એક ચિત્રકાર તરીકેની જર્ની. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને તમારા પણ અનુભવો શેર કરજો તમે જો ચિત્ર બનાવતા હોય તો. અને હા, એક વાત કહી દઉં કે ત્યારે અમારા શિક્ષક કહેતા, અને એ વાત એની સાચી પણ હતી, કે જેટલું તમે ચિત્ર ઉપર ધ્યાન દો ને બનાવવામાં, અને જેટલું ચિત્ર તમે સારું બનાવતા જાઓ ને એમ તમારા અક્ષર પણ સુધરતા જાય. એકદમ સુડોળ અક્ષર થાય તમારે. એમ જ્યાંથી રાઉન્ડ મારવો હોય ત્યાંથી મારી શકો. અને એટલે ટૂંકમાં કે સારા અક્ષર પણ તમારા સુધરતા જાય. એટલે ચિત્રો ઉપર એ માટે પણ અમારા શિક્ષકો ધ્યાન દેવડાવતા છોકરાઓને કે તમે ચિત્ર દોરો. એમ આ પ્રાથમિક શાળાની વાત કરું છું ખાસ કરીને. અહીંયા અમને એ સરે જ આ વાત કીધેલી છે અને એ વાત એની સાચી પણ હતી. મેં પોતાનું તો ઠીક, પણ ઘણા મિત્રો બનાવતા ને એના અક્ષર પણ મેં જોયેલા છે. જે ચિત્રો બનાવતા એના અક્ષર, ચિત્રો ના બનાવતા ને એમાં અક્ષરમાં ઘણો ફેર આવી જતો. અને જે ચિત્રો બનાવતા ના હતા અને ચિત્રો બનાવવાના ચાલુ કર્યા, અને પછી જેમ એના ચિત્રો સારા બનતા ગયા એના અક્ષર પણ સારા બનતા ગયા. એ પણ મેં મારી નજરે જોયેલી વસ્તુ છે. એટલે એ પ્રભાવ પડે છે. તો સારું, હવે આજનો વિડીયો બસ અહીં સુધી જ રાખીએ. વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન ઓન કરજો એટલે મારે દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને કોમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જિંદગી પણ એક ચિત્ર જ છે રાજ, જેમાં રંગ પૂરવા કે નહીં એ આપણી પર છે.